ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લાને પ્રભુત્વ નર્મદા બાર પ્રમુખ તરીકે સતત 12 વખત ચૂંટાયેલા વંદનાબેન ભટ્ટ બાર કાઉન્સિલમાં પણ મેદાન મારી ગયા છે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં 18 પૈકી 14મા ક્રમે મતગણતરીમાં વંદના ભટ્ટ વિજેતા થયા છે। વંદનાબેન આઈ ભટ્ટ ભવ્ય બહુમતી સાથે વિજય થયા છે। કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીમાંથી જેમાં જનરલમાં 18 અને મહિલા અનામતમાં 5 બેઠકોની પસંદગી થવાની હતી। આ પ્રક્રિયામાં વંદનાબેનને 2,03,002 કરતાં વધુ મતમૂલ્ય પ્રાપ્ત થયું છે, જેમાં વંદના ભટ્ટ 18 નંબરમાંથી 14 નંબર પર વિજેતા થયા છે અને છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી ભરૂચ નર્મદા જિલ્લામાંથી પ્રથમ વખત આ ગૌરવ પ્રાપ્ત થયું છે, જે સમગ્ર વિસ્તાર માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે। ખાસ નોંધનીય બાબત એ છે કે નાના બાર એસોસિએશનમાંથી આવેલા ઉમેદવાર તરીકે સમગ્ર ગુજરાતમાં આજ દિન સુધીનો આ અનોખો અને પ્રથમ વિજય છે। વંદનાબેન આઈ ભટ્ટ છેલ્લા 12 વર્ષથી નર્મદા જિલ્લામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે। વંદનાબેને જણાવ્યું હતું કે આ જીત માત્ર મારી એક વ્યક્તિની નથી, પરંતુ નર્મદા જિલ્લાના તમામ વકીલ મિત્રોની એકતા, વિશ્વાસ અને અડગ સંકલ્પની જીત છે। જિલ્લાના તમામ તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ એકમતથી પોતાના ઉમેદવારને સમર્થન આપ્યું અને આજે તેના ગૌરવપૂર્ણ પરિણામ સ્વરૂપે આ ભવ્ય વિજય પ્રાપ્ત થતાં સૌએ શુભકામના પાઠવી છે। આજે રાજપીપળા હરસિદ્ધિ મંદિરેથી માતાજીના આશીર્વાદ લઈ ખુલ્લી જીપમાં વાસ્તિકા સ્તે સ્કૂટર બાઇક અને કાર રેલી સાથે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું। આજની જે જીત છે એ નર્મદા જિલ્લા બાર એસોસિએશન આખા અમારું જે જિલ્લાનું આખું છે બાર એસોસિએશન એની જીત છે। સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓની જીત છે। ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના વકીલ મિત્રોની જીત છે। ગુજરાત બાર કાઉન્સિલની જે ઇલેક્શન હતું 2026નું, એમાં કુલ 99 ઉમેદવાર ઉભેલા હતા અને 99 ઉમેદવારમાં મારો જનરલ કેટેગરીમાં 14મો નંબર આવ્યો છે। મારા 2030 જેટલા મત એકડા આવ્યા છે મારા, અને આ કદાચ સમગ્ર ગુજરાતનો પ્રથમ એવો કિસ્સો છે કે જેમાં આ 200નું જે અમારું બાર છે એ 200ના બારની અંદર 200 મેમ્બર્સના બારની અંદર હું આટલા ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાંથી મને પ્રતિસાદ મળ્યો છે। સમગ્ર ગુજરાતે ખૂબ સારા મત આપ્યા છે, ખૂબ સારો પ્રેમ આપ્યો છે। એ માટે હું સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓનો આભાર માનું છું, નર્મદા જિલ્લા બાર એસોસિએશનનો આભાર માનું છું, જેમણે એક ટીમ બનીને આખું આ જે ઇલેક્શન હતું એ ઉપાડ્યું હતું અને મને વિજેતા બનાવી છે। એટલે આ જીત મારી નથી, આ સમગ્ર ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના અને અમારા નર્મદા જિલ્લા બાર એસોસિએશનના વકીલશ્રીઓની જીત છે। આ ચૂંટણી જીત્યા પછી તરતથી મારી કામગીરી વકીલશ્રીઓના જે પ્રશ્નો છે, અર્નેશ કુમારનું જજમેન્ટ અંગેનું છે, વેલફેરના પ્રશ્નો છે અને એવા ઘણાય પ્રશ્નો છે કે જે અત્યારે વકીલશ્રીઓને મૂંઝવે છે, એ પ્રશ્નો માટે મારી કામગીરી રહેશે અને વકીલશ્રીઓના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવાનો મારો પ્રયત્ન સતત રહેશે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ, રાજપીપળા।